બોલો આજ તો ફરવા જવાનું છે એમાં તો કે હરખ નથી માતો ફરવા જવાનું હોય તો હરખ તો થાય જ તે ને આ ઈ હાસુ એ ભલા દાદા બકુલભાઈ ને મમરાભાઈ એમ કહેતા હતા કે તમારે પૈસા આપવાના કે એની પૈસા આપશું તો ફરવા જાવી છે ને તો ચા પીવાની હોય જમવાનું હોય હોટલમાં રોકાઈશું તો એમ તો કેમ આપણે પૈસા આપશું તું એક કામ કર 20,000 રૂપિયા રાખ મારી પાસે પૈસા છે ને તો બકુડો મમરાભાઈ મને ખર્ચો કરાવશે હા ઈ હાસુ તું છે ને સાના પૈસા આપજે એ હારો ને હજી બકુડો મમરાભાઈ કેમ લેવા હોય ઈ કહેતા હતા ને ખાનગી વાહન લઈને ફરવા જવાનું છે તો વાહન ગોતતા છે આ ઈ હાસુ ઈ આમ આવ્યા ટીટી હલો બેહો વાહનમાં ક્યાં છે વાહન તો છે પણ વાહન દેખાતું તો નથી અલ્યા ખાનગી વાહન છે ને કે નહીં દેખાય એટલે ખાનગી વાત હોય તો કઈને ખબર પડે ના ના પછી એમ ખાનગી વાહન છે હાલો બેહો ત્યારે ને એ હારો અમે ભાઈ ગાડી ઉપાડો એ હારું હન કેમ પણ ફરવાની મજા આવે છે ને ઓય બાપા શેતરવાના હું ધંધા કરો 1000 રૂપિયા લઈ જા ને ક્યાં ક્ષેત્રવાળા ધંધા કરવી તમને ફરવા તો લાવ્યા ક્યાં ફરવા લાવ્યા આ તો અમારી જ વાડી છે એ મસ્તી કરવી આમ જતો સામે સમસમસીટ ની મોટર દેખાય હા ઈ મોટર લઈને ફરવા જવાનું છે હે તો મજા આવશે તો હાલો બેહો મોટરમાં વયા જઈ ફરવા મમરાભાઈ મોટર ધીમી આપજો હો. કેમ એ આપણે ફરવા જાવી છે એટલે ગમે એ ટાઈમે ગમે એ સ્થળે પકશે ને તો હાલશે ઉતાવળ નથી આપણે કાંઈ એ હારું ભલા દાદા કેમ કાંઈ બોલતા નથી અલ્યા મને મોળો જે થતો હોય ને એવું લાગે પણ હજી તો થોડીક જ મોટર હાલી ક્યાં મારો જેવું થવા મીનો એ હા ઉભાઈ રહ્યો યો આંબલિયો ખાવ હે તો હારું જ છે ને હે મમરાભાઈ મોટરમાં કઈક અવાજ આવે છે કે હું હા કા કર એવો અવાજ આવે છે એ ભોળા દાદા આંબલિયો ખાય તો પણ ધીમે ધીમે આંબલિયો ખાવ ને મને એમ કે મોટરમાં કાંઈક અવાજ આવે જો બોલો વાડીએ તો આંબલિયા ખાય ફરવા જાવી ન્યાય આંબલિયા ખાય હે ભોળા દાદા એટલો બધો કાર્ડ દઈને શું અવાજ આવ્યો કા તો આંબલિયો તૂટ્યો અને કા દાંત તૂટ્યો ભોળા દાદા આપણે એક આવી મોટર લઈ લેવી છે શું કામ એ આપણે ફરવા જવું હોય તો ફરવા જવાય ને તને મોટર આવડે ના ના મને મોટર આવડે ના ના તો પછી મોટર હું કામ લેવી પણ એ તો તમે મોટર લાવો એટલે હું મોટર શીખી જાય અલે તું હરકો વાડીનું કામ શીખ ને 15 વર્ષથી કામે રહ્યો કામ આવડતું ના તો પણ તમે મને શું કામ કામે રાખ્યો એ કામ કરવા તો પછી હું કામ તો કરું છું ઊંધું કામ કરે તો પણ મને હું કામ કામે રાખ્યો રજા આપી દો ને પણ મને 1500 નો માણા નથી મળતો એ આપણે ફરવા જાવી છે કકડાટ શું કરો શાંતિ રાખો ને ના ઓલી વાડી જોવો તો કેવી સારી વાડી છે ના લ્યો બોલો બીજું કાંઈ તમને દેખાતું જ નથી વાડી જ દેખાય એમાં એવું છે મમરાભાઈ ડ્રાઈવરનું ધ્યાન વાહન સામું હોય કડિયાનું ધ્યાન મકાન સામું હોય શિક્ષકનું ધ્યાન નિશાળ સામું હોય ડોક્ટરનું ધ્યાન દર્દી સામું હોય અને પંચરની દુકાન હોય એનું ધ્યાન ટાયર સામું હોય અને જે વાડીનું કામ કરતું હોય એનું ધ્યાન વાડી સામું હોય આ એ હાસું અને મારું ધ્યાન સાની હોટલ સામે હોય લ્યો બોલો સા હંભરી હવે સા પીવી પડશે હવે પણ સારી હોટલ આવે ત્યાં મોટર ઉભી રાખજો લ્યો હોટલ આવી ગઈ અહીંયા સાય મળશે જમવાનું મળશે અને રહેવાનું મળશે તો અહીંયા જ રોકાઈ જાવી પણ પેલા સા પીવી છે તો બે સામું કહી દો કેમ બે સા લે બધા અડધી પીવી ને હવે અડધી સા મારે નથી પીવી મારે તો આખી સા પીવી મારે આખી સા પીવી હો અડધી સા મારું પીવું એ તો બધા આખી સા પીવી એ હારું હે બકુલભાઈ આમ ક્યાં ગયા કોને ખબર હે તમ ટકાની ખોટી વાત છે હાંડિયો મારાથી મોટો છે સા પીન ઘડીક બેહવી પછી જમી લેવી એ હારો હે બકરા હાંડિયા પર હું કામ જોતો એ તમ ટકા તે જૂના બધાને કહેતા હતા કે બકુલ હાંડિયા જવડો છો તો કઈ ધંધો નથી કરતો એટલે હું હાંડિયા પાસે જવા ગયો તો મેં કીધું હું હાંડિયા જવડો છું કે નહીં એટલે હાંડિયા જોડે મારા ન હોય એ તો કહેવત છે આ તો મને ખબર પડી ગઈ હાંડિયા પાસે જઈને જોયું ને તે હાંડિયો તો મારાથી ક્યાંય મોટો છે જો બકુલ પાસા એ હારું બકુલભાઈ આપણે અહીંયા રોકાઈશું તો રોકાવાનું ભાડું કેટલું થશે હવે એ તો રોકાવી પછી ખબર પડે તું હું કામ ઈ બચરા કરે યો બોલો બકુલભાઈ સાના પૈસા તો ન લીધા કેમ ઈ ભાઈ કે તમારા સાના પૈસા તો આવી ગયા સાના પૈસા કોને આપ્યા કોને ખબર અહીંયા રોકાવાનું હોય ને તો હાલો જમી લેવી પછી અમારે ખરીદી કરવા જવું પડશે કેમ કે આપણે દાંતણ ને એવું તો લાવ્યા નથી તો બ્રશ ને એવું નહીં લાવવું પડે આ એ હાસું કોઈ વાંધો નહીં તો તમે જમીન ખરીદી કરી આવો તમે જમીન આરામ કરવી કામ ભાઈ હું તો મોટ વાંકી થાકી ગયો વાહ દાદા આ દુકાનેથી બ્રશ ને સાબુ ને એવું લઈ લેવી એ હારું એ ભાઈ બ્રશ ને આબુ ને એવું આપો ને આ દુકાન પાવભાજીની છે હે ભાઈ બાપા પાવ ભાજીની દુકાન છે આયા બ્રશ ને આબુ ને એવું થોડું મળે એ હારું તો આમ બીજી દુકાન છે ન્યા લેવી એ હારું મમરાભાઈ તમે ફોન જવા આવ્યા કે ફરવા કેમ તો પણ ફોન મૂકો ને હાલો ફરવા જવી
પણ બકુભાઈ હું મોટર હાકી થાકી ગયો, તમે એકવાર ફરવા જાવ. ના રે ના, તો તમારે એકલાને ખર્ચો થાય. તો પણ બેહો ને. એ હારું. ભરેડા ફરવાની તો બહુ મજા આવે હું. હા હો તું પાછો સાના પૈસા આપે ને હા હા તો વાંધો નહીં. ભરેડા હું તો શું કહું, હું હાલો ને વાડીએ આપણે એક આવી રૂમ બનાવી, એ એસી માં બેઠા બેઠા ટીવી જોવાની મજા આવશે. કેટલા રૂપિયાની રૂમ બનતી છે? એ તો રૂમ બનાવી એટલે ખબર પડી જાય. ઓય બાપા, કાંઈ એસીમાં બેઠા બેઠા ટીવી નથી જોવી તો વાડીનું કામ કોણ કરશે? પણ એ તમે ક્યાં એસી વાળી રૂમ બનાવી નાખી અને હું બેઠા બેઠા ટીવી જોઉં તો તમે ધોલું મારો. તો એ વાતું કામ કરે? એ તો મને રૂમ હારી લાગી તે મેં તમને વાત કરી. એ હવે વાતો નથી કરવી, હું થાકી ગયો, મારે હુઈ જવું છે. તો હું હોઈ જાઉં. આજ તો આખો દિવસ બેહવા માં જ ગયો. કેમ? તો હું મોટરમાં બેઠા, 2 વખત જમવા બેઠા અને આવ્યા 4 થી રૂમમાં બેઠા. પણ કાલ સવારથી આપણે ફરવા ગયું જવાનું, સાંજે હોટલ આવવાનું. તો પણ હાલો ભોળા દાદાની રૂમમાં તો બેહવા જાવી. પણ તમે ઘડિયાળમાં તો જુઓ, ભોળા દાદાની હુઈ ગયા છે. પંખાનો અવાજ આવે કે એસી માં કઈ અવાજ આવે કઈ ખબર પડતી નથી. હે? આ તો ભોળા દાદા નસકોરા ગજાડે. ભોળા દાદા, એ ભોળા દાદા, ભોળા દાદા. શું છે? મને હુંવા જો ને. પણ હું કેમ ના પાડું? પણ તમે નસકોરા કેટલા ગજાડો, મને કેમ હુંવું? ઈ મને થોડી ખબર હોય. તો પણ હવે નસકોરા નહીં ગજાડતા. એ હારું હે? મને તો એવું લાગે ભોળા દાદા આજ મને હુવા નહીં દે. કાંઈક વિચારવું પડશે. હે? પ્લાન મગજમાં આવી ગયો. નાકથી શ્વાસ લે તો નસકોરા ગાડે ને. હે? મને તો એવું લાગે ભોળા દાદા અહીંયા મને નહીં હોવા દે.